ઘનશ્યામ મહારાજની જય. તો આજે આપણે સુબોધ સાગરની કથા લઈને આવી ગયા છે. આજની કથામાં આપણે સંગ બળવાન છે એમાં આપણે મગ્નિરામ દેવીવાળાની કથા સાંભળવાની છે. તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો. અને જે હરિભક્તોના ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો ઓનલાઈન ભગવાનના વાંકા મગાવવા હોય તો અમારી પાસેથી મગાવી શકે છે. અમારો મોબાઈલ નંબર 63 54 45 14 82. આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકે છે. હવે આપણે સુબોધ સાગરની કથા સાંભળીશું. તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો. સંગ બળવાન છે મગ્નિરામ દેવીવાળાની કથા છે. દ્રવિડ દેશવાસી મગ્નિરામ નામનો એક વિપ્ર હતો. પોતે પૂર્વનો સંસ્કારી અને વિદ્વાન હતો. પોતે નાની વયથી મા બાપ સગા સંબંધી સર્વને છોડી ભગવાનને ભેટવા ચાલી નીકળ્યો. ફરતો ફરતો એક ગામમાં દેવીના ઉપાસકને સિદ્ધ કહેવાતા વિપ્રને સાંભળીને ત્યાં ગયો અને વિનયથી કહ્યું કે તમે સિદ્ધ પુરુષ છો, માટે મને ભગવાન ભેટાડો. હું ભગવાનને ભેટવા માટે ઘર છોડી નીકળ્યો છું. પેલાએ તેને મુમુક્ષુ અને વિદ્વાન જાણી ઘેર રાખ્યો અને દેવીનો ચુસ્ત ઉપાસક કર્યો. પછી કહ્યું કે જો દેવી પ્રસન્ન થશે તો તને ભગવાનનો ભેટો કરાવશે. હવે મગ્નિરામે ભગવાનના દર્શનની આશાથી તે દેવીની તન મન અને ખરા સ્નેહ ભાવથી ખૂબ સેવા કરી. દેવી પ્રત્યક્ષ દર્શન આપે તથા ધાર્યું કામ કરી દે એવો પોતે મગ્નિરામ સિદ્ધ થઈ ગયો. હવે ગુરુની પુત્રી પુખ્ત વયની થવાથી ગુરુએ મગ્નિરામને ગુણવાન જાણી પોતાની પુત્રી પરણવાને કહ્યું. ત્યારે તેણે કહ્યું કે ગુરુની પુત્રી તો મારી બહેન કહેવાય, તો તેને મારાથી કેમ વરાય? તેમ હું સ્ત્રીને પરણવાની ઈચ્છાવાળો નથી, પણ ભગવાનને ભેટવાની ઈચ્છાવાળો છું. ગુરુએ તેને બહુ સમજાવ્યો, લલચાવ્યો, પણ તે તો નકાર ભણતો રહ્યો. મગ્નિરામે વિચાર કર્યો, જે હું ઘર છોડી ભગવાનને ભેટવા નીકળ્યો છું, આ સિદ્ધ ગુરુ ભગવાન ભેટાડશે એમ જાણી એમની પાસે આવ્યો. પણ એમણે તો દેવી ભેટાડી, વળી મને પોતાની પુત્રી પરણાવી. સંસાર માંડવાનું કહે છે, માટે હવે અહીં રહ્યા જેવું નથી. આમ ધારીને ગુરુને કહ્યું, ગુરુ મહારાજ, મને જગદંબા દેવીના દર્શન થયા, પણ જ્યાં સુધી હૃદયેશ્વર પરમેશ્વરના દર્શન નહીં થાય ત્યાં સુધી શાંતિ થવાની નથી. માટે મને પ્રભુની શોધ કરવા જવાની રજા આપો. હું મારું ધ્યેય પૂરું કરી જરૂર તમારા ચરણમાં હાજર થઈશ. ગુરુએ ઘણી ના પાડી, પણ છેવટે તેનો આત્મગ્રહ અત્યાગ્રહ દેખીને રજા આપી. જા બચ્ચા, તેરે કો ભગવાન કા ભેટા હોગા. આમ કહ્યું મગ્નિરામ ગુરુના પાદ પદ્મને વંદન કરી ચાલી નીકળ્યો. દેશો દેશ, ગામો ગામ અને મોટા મોટા તીર્થોમાં અને દરેક સ્થળોમાં ભગવાનની અગર ભગવાનને ભેટાડે એવો પુરુષોની શોધ કરતો કરતો એક જગન્નાથપુરી પહોંચ્યો. છેક જગન્નાથપુરી પહોંચ્યો. ત્યાં વસી રહેલા જંત્ર મંત્ર, કામણ ટુમણ અને મોટચોટના પ્રયોગોને જાણનારા પાખંડી પાપી ધન ધોતારા એવા ઘણા રાગે વૈરાગી બાવા લંગોટાનો તેને જોગ થયો. જેનો સંગ તેવો રંગ
જેવો સંગ તેવો રંગ એ ન્યાયે તેમના સહવાસથી પોતે પણ તેવો જ થઈ ગયો. ભગવાનને ભેટવાની વાત તો વિસરી ગઈ અને સિદ્ધ બનવું, લોકોને સિદ્ધાઈ જણાવી શિષ્યો બનાવવું, આ જગ પ્રસિદ્ધ જોગી કહેવાવું, આવું તેના મનમાં થઈ ગયું. આથી લોકોને સિદ્ધાઈ જણાવી, ડરાવી, દબાવી મનગમતું ધન તે પડાવવા લાગ્યો. મોટા મોટા રાજાઓ, શ્રીમંતો અને વિદ્વાનોને પોતાના ચમત્કારથી આંજી દઈ પોતાના શિષ્યો બનાવવા લાગ્યો. પોતે હાથથી ઘોડા, ઊંટ તથા મોટી જટાવાળા લંગોટાની જમાત ભેળી કરી દેશો દેશ ફરતો ફરતો અને દેવી પ્રભાવે ચારેય કોર દિગ્ગજ કરતો કરતો પોરબંદર આવ્યો. ત્યાં કોઈ મઢ તારી ગોસાઈની સમૃદ્ધિ દેખી તેને ડરાવી દબાવી તેની પાસેથી મનગમતા નાણાં પડાવ્યા. ગૌસાઈ કહે, અમારા જેવા ગરીબો તમને શું કરી શકીએ? અમારા જેવા દેડકાને ડાભો, તેથી તમારી કઈ મહત્તા ન કહેવાય. પણ માંગરોળમાં મિથ્યાભિમાનીઓના માન ઉતારનારા એક સ્વામિનારાયણ નામે જીવ મુકતા છે. તેને રંજાડો અને તેની પાસેથી કંઈક પડાવો, તો હું તમને ખરા સિદ્ધરાજ જાણું. મગનીરામ કહે, તો कैसा है जो मेरे सामने टक्कर ले શકે? ગૌસાઈ કહે, એણે તો મોટો પંથ ચલાવ્યો છે, કેટલાયને સાધુ કર્યા છે, બહુ પ્રતાપી છે. તમારા જેવા મંદોન્મતોનો મત ઉતારનાર મોટા સિદ્ધોનો પણ સિદ્ધ છે અને પ્રભુ પણ એ પૂજાય છે. આમ કહ્યું કે તરત જ તે માંગરોળ ગયો. તો ભક્તો, આ કથા આપણે પૂર્ણ કરવી છે. આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું. ત્યાં લગીને રજા આપો. ને આ વિડીયોમાં જે હરિભક્તો નવા હોય એ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક અને શેર કરજો, જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે. તો અત્યારે બસ આટલું જ. મને રજા આપો. આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશે. ત્યાં લગી બધા જ હરિભક્તોને હૃદયપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ.